એની અંદર આપણે પહેલો પ્રશ્ન લખી છે કે વૃદ્ધિ પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. Who will eat an apple? તો સીમા will eat an apple. બીજો પ્રશ્ન છે કે what will the boys play? The boys will play cricket match. Where will the children sit? બાળકો ક્યાં બેઠા છે? What will the boys play? The boys will play cricket match. Where? વ્યક્તિ પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો where એ સ્થળ પર દર્શાવે છે. તો where will the children sit? The children will sit in the park. When will the students sing in prayer? The students will sing in prayer at 7:30 a.m. હવે આપણે બીજા એવા કેટલાક વાક્યો લઈએ કે જેના દ્વારા તમને ખ્યાલ આવી શકે. હવે આપણે શું કરવાનું છે? હવે બીજા પ્રશ્ન વાક્ય સમજવાના છે જેથી તમને ખ્યાલ આવે. હવે ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ હવે આપણે ફરીથી એવા વાક્ય જોઈએ જેથી તમને ખબર પડે. એનો આપણે વૃદ્ધિ પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. Who will sing a song? કોણ ગીત ગાશે? તો આપણે અહીંયા લખીએ આશા will sing a song. આશા ગીત ગાશે. હવે અહીંયા જોજો, who એ વ્યક્તિનું નામ જાણવા માટે વૃદ્ધિ પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે. જેમ કે who will sing a song? આશા will sing a song. તો અહીંયા આપણે આશાનું નામ લીધું છે કે આશા will sing a song. આશા ગીત ગાશે. હવે આપણે વૃદ્ધિ પ્રશ્ન વાક્ય બનાવવું છે. What will the monkey eat? વાંદરો શું ખાય છે? વાંદરો શું ખાશે? The monkey will eat a banana. વાંદરો કેળું ખાશે. ત્રીજું આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. વ્યક્તિ પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ક્યાં બનાવવાનું છે? whereથી. Where will the mother go? Where will the mother go? મમ્મી ક્યાં જશે? Mother will go to the market. મમ્મી બજારમાં જશે. હવે બીજો આપણે પ્રશ્ન વાક્ય લેવાનું છે. લઈએ છીએ આપણે વ્યક્તિ પ્રશ્ન વાક્ય બનાવવું છે. હવે વ્યક્તિ પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવી શકાય એ આપણે જોઈએ. મેરી આપણે when
હવે આપણે ક્વેશ્ચન નંબર 1 એની એક્સરસાઇઝ જોઈ લઈએ. આ ફરીથી સમજી લઈએ કે બુદ્ધિ જ્યારે વ્યક્તિનું નામ જાણવું હોય તો બુદ્ધિ પ્રશ્ન વાક્ય બનાવી શકાય, જ્યારે વસ્તુની વાત કરવામાં આવી હોય તો વર્તી પ્રશ્ન વાક્ય બનાવી શકાય, અને બે એ સ્થળ બતાવે છે. જ્યારે સમયની વાત કરવામાં આવી હોય ત્યારે જે સ્થળની વાત કરવામાં આવી હોય તો વ્યક્તિ પ્રશ્ન વાક્ય બનાવી શકાય, અને જ્યારે સમયની વાત કરવામાં આવી હોય તો વ્યક્તિ પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે. હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીશું. સોલ્વ ધ એક્સરસાઇઝ. હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ એમાં પેજ નંબર 27 ની એક્સરસાઇઝ fill in the blanks with the simple future tense of the verbs given in the bracket. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા જ્યારે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીએ છીએ ત્યારે ફક્ત શું કરવાનું છે કે એની સાથે ક્રિયાપદની સાથે આગળ will મૂકી અને મૂળ ક્રિયાપદ મૂકવાથી આ સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા ફિલઅપ થાય છે. ધ પ્યુપિલ્સ વિલ સીટ ઇન ધ એસેમ્બલી હોલ. તો ધ પ્યુપિલ્સ એટલે કે વિદ્યાર્થીઓ એસેમ્બલી હોલમાં બેસશે. ધોઝ વુમેન ખાલી જગ્યા ટુ એ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. તો ધોઝ વુમન વિલ ગો ટુ એ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. તો આ જે સ્ત્રીઓ છે એ સાંજે ફળની દુકાને જશે. માય ફાધર વિલ રીચ હિઝ ઓફિસ એટ 6 PM. રીચ છે તો અહીંયા વિલ રીચ મૂકવામાં આવે છે. રીચ એટલે પહોંચવું. મારા પપ્પા 6 વાગે ઓફિસે પહોંચશે. ધ ફાર્મર્સ ખાલી જગ્યા અંડર ધ નીમ ટ્રી. તો અહીંયા સ્લીપ આપેલું છે. ફાર્મર્સ એટલે કે ખેડૂતો લીમડાના ઝાડની નીચે સૂઈ જશે. ધ મેજિશિયન ખાલી જગ્યા હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ. શો એટલે બતાવવું. ધ મેજિશિયન એટલે કે જાદુગર. તો જાદુગર હવે અહીંયા આપણે શો એટલે બતાવવું છે તો આગળ વિલ મૂકીશું. ધ મેજિશિયન વિલ શો હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ. તો જાદુગર પોતાની યુક્તિઓ એ ટાઉન હોલમાં બતાવશે. અમોલ એન્ડ અમર ખાલી જગ્યા ઓન ધ સીશોર. રન એટલે કે દોડવું. તો અમોલ અમર વિલ રન ઓન ધ સીશોર. અમોલ અને અમર એ દરિયા કિનારા ઉપર દોડશે. ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ ઇન ધ પાર્ક. તો અહીંયા પ્લે એટલે રમવું આપેલું છે. ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. તો છોકરાઓ બગીચાની અંદર ફૂટબોલ રમશે. ધ પોલીસમેન ખાલી જગ્યા ઓન ધ રોડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો અહીંયા વિલ સ્ટેન્ડ આપણે મૂકીશું. ધ પોલીસમેન વિલ સ્ટેન્ડ ઓન ધ રોડ. તો પોલીસમેન એટલે કે પટ્ટાવાળો. આ પોલીસમેન એટલે પોલીસમેન એ રોડ ઉપર ઊભો રહેશે. દીપક ખાલી જગ્યા એ લેટર નેક્સ્ટ વીક. તો દીપક વિલ રાઇટ એ લેટર નેક્સ્ટ વીક. દીપક વિલ રાઇટ એટલે કે દીપક આવતા અઠવાડિયે એ પત્ર લખશે. રામુ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ ઇન ધ ઇવનિંગ. વોટર એટલે કે પાણી પીવડાવું. તો રામુ વિલ વોટર ધ પ્લાન્ટ્સ ઇન ધ ઇવનિંગ. રામુ સાંજે છોડોને પાણી પીવડાવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન વાક્ય સમજવાના છે. પહેલું છે મેરી એન્ડ અલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. તો હુંથી પ્રશ્ન વાક્ય આપણે બનાવવું છે. તો હુંથી પ્રશ્ન વાક્ય કેવી રીતે બનશે જુઓ. Who will go
હવે અહીંયા જો મેરી એન્ડ અલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. તો નેક્સ્ટ વીક હુંથી પ્રશ્ન વાક્ય બનાવવું છે તે નામ નીકળી જશે. તો આપણે અહીંયા જોઈએ હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. હવે સેકન્ડ જોઈએ તો આવતા અઠવાડિયે કોણ ગોવા જશે? મોના વિલ હેઝ ટી એટ 5 o'clock. મોના આમાં જો હેઝ અને હેવ છે તો હેઝ અહીંયા હેઝ આવવું જોઈએ. કેમ કે આપણે ખ્યાલ છે આપણને કે હેઝ અને હેવ ક્યારે યુઝ થાય છે? આઈ વી યુ તે હોય તો હેવ યુઝ થાય છે અને હી સી ઇટ હોય તો હેઝ યુઝ થાય છે. તો અહીંયા હેવ છે તો અહીંયા આપણે હેઝ મૂકીશું. તો મોના વિલ હેવ ટી એટ 5 o'clock. મોના 5 વાગે ચા લેશે. તો મોના ક્યારે ચા લેશે? તો અહીંયા સમય નીકળી જાય છે. તો વેન વિલ મોના હેઝ ટી. થર્ડ જોઈએ ધ ફાર્મર્સ વિલ સ્લીપ અંડર એ ટ્રી. તો વેરથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ફાર્મર્સ એટલે કે ખેડૂતો. તો ફાર્મર્સ એટલે ખેડૂત. તો ખેડૂત એ ઝાડ નીચે સૂઈ જશે. તો ખેડૂત ક્યાં સૂઈ જશે? તો વેર વિલ ધ ફાર્મર સ્લીપ. તો ખેડૂત ક્યાં સૂઈ જશે? મિતાલી વિલ સિંગ એ ઇંગ્લિશ સોંગ. મિતાલી અંગ્રેજી ગીત ગાશે. તો મિતાલી શું ગાશે? તો અહીંયા આપણે કયા વર્ડ્સ લેવાના નથી? એન ઇંગ્લિશ સોંગ. તો વોટથી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ તો વોટ વિલ મિતાલી સિંગ. મિતાલી શું ગાશે? હવે 5 નંબરનું સેન્ટેન્સ જોઈએ. દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. હુંથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જ્યારે હુંથી પ્રશ્ન વાક્ય આપણે બનાવીએ ત્યારે નામ નીકળી જાય છે. જેમ કે હુ વિલ મીટ ધ ટીચર ટુમોરો. તો કોણ ટીચરને આવતીકાલે મળશે? હવે 6 નંબર જોઈએ. તારક વિલ ડ્રો એ પિક્ચર ઓફ એ સી. તારક સમુદ્રનું ચિત્ર દોરશે. તો તારક શું દોરશે? તો વોટ વિલ તારક ડ્રો. તો તારક શું દોરશે? હવે 7 નંબર જોઈએ. ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. તો વેરથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો વેર એ શું બતાવે? સ્થળ બતાવે છે. છોકરો બગીચામાં ફૂટબોલ એટલે કે પાર્કમાં ફૂટબોલ રમશે. તો એ ક્યાં ફૂટબોલ રમશે? તો વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. હવે 8 નંબર જોઈએ. કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. તો વેન વિલ કલા એન્ડ માલા ડુ એટલે કરવું અને ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. કલા અને માલા બપોરે તેમનું ગૃહ કાર્ય કરશે. તો વેનથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. નાઇન નંબર જોઈએ. રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ. વેરથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. વેર વિલ રાજ ગો. રાજ ક્યાં જશે? રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ. વેર વિલ રાજ ગો. રાજ ક્યાં જશે? કિરણ 10 નંબર જોઈએ. કિરણ વિલ ગો ટુ ધ પાટણ નેક્સ્ટ વીક. વેન વિલ. હવે વેન એ પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો વેન વિલ કિરણ ગો ટુ પાટણ. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ આપણે. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. અહીંયા વિલથી આપણે પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવી શકાય એ આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ. તો જો વિલ ધ પોલીસમેન કેચ ધ થીફ. તો અહીંયા આપણે લખીશું યસ
યશ યશ પોલીસમેન માટે હી લેશું. યશ ઈ will catch. Yes, he will catch the thief. નકારમાં લખીશું no, he won't catch the thief. સેકન્ડ જોઈએ, will we clean the room? શું આપણે રૂમ ચોખ્ખો કરીશું? હવે જુઓ, યશ we will clean the room. No, we not want clean the room. Will Natubai open the shop? Yes, he will open the shop. No, he won't open the shop. હવે આપણે લઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 3 નો 4. Will they win the match? Yes, they will win the match. No, they won't win the match. Will Mayur color the picture? Yes, Mayur will color the picture. No, Mayur won't color the picture. 6 નંબર જોઈએ. Will Ramu Kaka go to the farm? Yes, he will go to the farm. Yes, he will go to the farm. નકારમાં લખીએ no, he won't go to the farm. 7 જોઈએ. Will Vinay close the window? Yes, he close the window. Yes, he will close the window. નકારમાં no, he won't close the window.
Will Tejal sing a song? Yes, he will sing a song. નકારમાં લખીએ નો he won't sing a song. Will the boys play chess? Yes, they will play chess. નકારમાં નો they won't play chess. 10 નંબર જોઈએ. Will farmer come home early? તો યસ ફાધર છે, ફાર્મરની ફાધર. યસ ફાધર કમ હોમ અર્લી. તો યસ he will come home early. No, he won't come home early. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 4 એ અગાઉના વિડીયોની અંદર આપણે સોલ્વ કરીશું અને એના પછી આપણે ગ્રામર ટોપિકની અંદર પ્રિપોઝિશન નામયોગી અવયવ એ આપણે હવે એ અગાઉના વિડીયોની અંદર આપણે એ જોઈશું.